રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા। ફિલિપિન્સમાં પ્લેન ક્રેશ થયાના સમાચાર, જેમાં 85 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા। 85 પ્રવાસીઓને લઈને જઈ રહ્યું હતું પ્લેન। 85 લોકોને લઈ જઈ રહ્યું મિલિટરી પ્લેન ક્રેશ થયું છે। સ્થળ પરથી 15 લોકોને બચાવી લેવાયા છે। જોલો ટાપુ પર ઉતરાણ સમયે આ દુર્ઘટના ઘટી હતી। પ્લેન આગના હવાલે થઈ ચૂક્યું છે, જોકે 15 લોકોને આ દુર્ઘટનામાં બચાવી લેવાયા છે। મિલિટરી પ્લેન હતું, જેમાં 85 લોકો સવાર હતા, જે ક્રેશ થઈ ગયું છે। તો અત્યારે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। લોકોને જીવતા બચાવી શકાય તે માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ખાસ સારા સમાચાર સામે નથી આવી રહ્યા। 15 થી 40 લોકોને બચાવી લીધા હોવાની માહિતી હાલ તો સામે આવી રહી છે। અને સમાચારો, અમદાવાદમાં રસીકરણ કેન્દ્ર બંધ હાલતમાં, લોકોને પડી રહી છે હાલાકી। પાલડી હેલ્થ સેન્ટરમાં રસીકરણની કામગીરી બંધ રખાઈ। રસીકરણ કામ બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। રસી લેવા આવનાર લોકો અહીંથી ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે। તો આ તરફ અમદાવાદમાં જાણે કે રસીકરણની ગતિ ફરી મંદ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। વહેલી સવારથી જ નવા વાડજના રસીકરણ કેન્દ્ર પર લોકોની લાઈન લાગી। નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર બંધ હાલતમાં જોવા મળ્યું। વહેલી સવારથી જ લોકો રસીકરણ માટે લાંબી લાઈનો લગાવીને બેઠા હતા। સવારથી જ વેક્સિનેશન બંધ હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી। ગઈકાલે શહેરમાં 44,540 લોકોનું વેક્સિનેશન થયા હોવાના સરકારે દાવા કર્યા, ત્યારે આજે કંઈક વિપરીત પરિસ્થિતિ સામે આવી છે। બીજા જ દિવસે લોકો રસી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકારના જુઠ્ઠાણા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। લોકોની માંગ છે કે સરકાર રસીકરણને લઈને સાચી માહિતી આપે। તો અમદાવાદમાં રસીકરણ ગોકળ ગતિએ ફરી શરૂ થયું। અમદાવાદ સ્થિત અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટરની બહાર લોકોએ લાંબી લાઈનો લગાવી છે। વેક્સિનનો જથ્થો ન મળતા સેન્ટર્સને તાળા વાગ્યા છે, જ્યારે લોકો વેક્સિન લેવા માટે ધંધા રોજગાર છોડીને લાઈનોમાં ઊભા રહે છે। સવારના 6-7 વાગ્યાથી વેક્સિનેશન સેન્ટરની બહાર લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા રહે છે, પરંતુ વિલા મોઢે પાછું જવું પડે છે। સરકારની આયોજન વગરની કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રોજ ધક્કા ખાવા છતાં લોકોને રસી નથી મળી રહી, જેને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સરકારી આંકડા મુજબ ગઈકાલે 44,000થી પણ વધારે લોકોનું રસીકરણ થયું અને બીજા દિવસે કેન્દ્રો બંધ હાલતમાં જોવા મળ્યા। આંબલી ને આ જર્મન સેન્ટર છે ત્યાંની અંદર કે ક્યાં ખરેખર શું સ્થિતિ છે, પરંતુ લોકોમાં પણ એક ઉત્સાહ છે, કારણ કે આજે રવિવારનો દિવસ છે, તેને લઈને મોટી સંખ્યામાં લોકો છે તે વેક્સિન માટે અહીં પહોંચી। આપ જોઈ શકો છો કે જે આંબલી ગામ છે તે નોર્બલ સેન્ટર છે, ત્યાં કેટલી પબ્લિક છે તે લોકો વેક્સિન્સ માટે અહીં આવી રહ્યા છે। મનાઈ રહ્યું છે કે બંને ડોઝ છે તે હાલ અહીં આપવામાં આવી રહ્યા છે। તો સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ગઈકાલે 44,000 એટલે સૌથી વધુ હાઈએસ્ટ જે ડોઝ છે તે આપવામાં આવ્યા હતા, અને આજે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે। અને મનાઈ રહ્યું છે કે આજે પણ 30,000થી પણ વધુ ડોઝ છે તે વેક્સિનના અહીં આપવામાં આવશે। તો કેટલાક સેન્ટરો એવા પણ હતા કે ન્યૂઝની ટીમને જે રિયાલિટી ચેક કર્યું તેની અંદર કે સેન્ટરો ઉપર વેક્સિનેશનની જે કામગીરી છે તે બંધ હતી, તો કેટલાક સેન્ટરો એવા છે આજે પણ વેક્સિનેશનની કામગીરી છે અહીં ચાલી રહી છે, રવિવારની રજા હોવા છતાં પણ। તેથી ચોક્કસ એમ છે કે અમદાવાદ શહેરમાં વેક્સિનેશનની કામગીરી વધુ તીવ્ર બને, અને એની લઈ કોર્પોરેશન તરફથી અલગ અલગ જે અભિગમ છે તે અપનાવવામાં આવી રહ્યો છે, તે અંતર્ગત જ અલગ અલગ સેન્ટરોમાં વેક્સિનેશનની કામગીરી હાલ અહીં ચાલી રહી છે। કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। વલસાડ શહેરના કોસંબા રોડ પર આખલાએ મહિલાને જોરદાર ટક્કર મારી। રસ્તા પરથી પસાર થતી મહિલાને આખલાએ અડફેટે લીધી। અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો। વલસાડમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આખલા યુદ્ધનો શિકાર એક મહિલા બની। આખલા સાથે ટક્કરમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। વારંવાર બનતા આવા અકસ્માતોને પગલે શહેરીજનોએ રખડતા ઢોરોને પાંજરે પૂરવાની માંગ કરી છે।
તો આ તરફ જામનગરમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ સામે આવી રહ્યો છે। રહીશોને અડફેટે લેવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાપા વિસ્તારમાં સોસાયટીની બહાર બેઠા હતા રહીશો, ત્યારે પશુની દોડમાં ટક્કરથી એક રહીશ ઘાયલ થયો। ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। તો રખડતા ઢોરોનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું। એક તરફ જ્યાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી, ત્યાં બીજી તરફ ક્યાંક એ ડર તો નથી સતાવી રહ્યો ને તંત્રને કે જો રહીશોને આ રીતે ઢોરોને આ રીતે પકડવાની કામગીરી હાથ ધરાશે તો માલધારીઓ રોષે ભરાશે અને તેઓ ધરણા કરશે। આ તરફ માલધારીઓ જે પોતાના જાનવરોને ઢોરોને છોટા મૂકી દે છે તે લોકોનો જીવ લેતા પણ ખચકાતા નથી। તો રખડતા ઢોરોનો આતંક કેટલી હદે વધી ગયો છે તેના બે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં લોકોનો જીવ જતા જતા બચી ગયો હોય। આપ જોઈ રહ્યા છો એક તરફ વલસાડની ઘટના કે જ્યાં રોડ પરથી એક મહિલા ટુ વ્હીલર લઈને પસાર થઈ રહી હતી અને અચાનક જ સામેથી દોડીને આવતા આખલાએ આ મહિલાને એક્ટિવા સહિત નીચે પછાડી દીધી। મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચી છે। બીજી તરફ અન્ય એક ઘટના જામનગરથી સામે આવી, જ્યાં દોડતા પશુઓ જે છે તે કેમેરામાં કેદ થયા છે સીસીટીવી, જેણે સોસાયટીની બહાર બેઠેલા રહીશો પર હુમલો કરી દીધો। દિવસે ને દિવસે મોંઘવારી હદ વટાવી રહી છે। પેટ્રોલ, ડીઝલ, દૂધ અને શાકભાજી, રાંધણ ગેસ, ખાદ્ય તેલ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। મોંઘવારી વધતા મધ્યમ વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે। ખાસ કરીને ગૃહિણીઓની હાલત કફોડી બની છે। રોજિંદી જીવન જરૂરિયાતોના ભાવમાં ધરખમ વધારો થવાથી ગૃહિણીના આયોજનો ખોરવાયા છે। સામાન્ય ધોરણે જીવતા મધ્યમ વર્ગના લોકો માટે આ મોંઘવારીનો માર વધુ ઘાતક બની રહ્યો છે। दिन प्रतिदिन चीजवस्तुओं वधी रहेला भावना कारणे मोंघवारी जे छे गृहिणीओने नड़ी रही छे ने मोंघवारीनो मार गृहिणीओने सतावी रह्यो छे। हूँ दृश्य आपने बतावीश के एक पण एवी चीज वस्तुओ नथी के जे सस्ती होय। तमाम चीज वस्तुओ जे छे, गैस सिलिंडर होय, सींग तेल होय, खाद्य तेल होय, दूध होय, तमाम शाकभाजी होय, तमाम चीज वस्तुओं जे प्रकारे भाव वधारो जोवा मळी रह्यो छे અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓને જે છે કે તે ઘર ચલાવવું મોંઘું પડી રહ્યું છે। તેઓનું બજેટ જે છે કે તેઓએ મહિનામાં જે બજેટ સેટ કર્યું હોય તે ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યું છે। ગૃહિણીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જે પ્રકારે તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે અને તેને લઈને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે? અત્યારે જ્યારે બહેનોને તમે જોઈ રહ્યા છો કે મોંઘવારીના સમયની અંદર ગેસના બાટલાનો ભાવ પણ 800થી ઉપર જતો રહ્યો છે। તેલના ડબ્બાનો ભાવ પણ 2500થી 2700ની વચ્ચે જઈ રહ્યો છે। કરિયાણું મોંઘું થઈ રહ્યું છે, શાકભાજી મોંઘી થઈ રહી છે। ત્યારે બહેનો ચલાવે તો કેવી રીતે ઘર ચલાવે? આ રીતે દિવસે ને દિવસે જ્યારે મોંઘવારી વધતી જશે ત્યારે અમે શું કરીશું? કેવી રીતે ઘર ચલાવીશું? જ્યારે અત્યારે કોરોના કાળના લીધે અત્યારે ફેક્ટરીઓ બંધ છે, બધાના રોજગારી ધંધા બંધ છે, ત્યારે આવી રીતે મોંઘવારીનો ધંધો વધતો હોય તો અમે કેવી રીતે ઘર ચલાવીએ? એ પણ સરકારે જોવું જોઈએ અને ગમે તેમ કરીને એનો ભાવ વધારો ઘટવો જોઈએ, એ અમારી બહેનોનું અત્યારે કહેવું છે। શું કહેશો, દિન પ્રતિદિન ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, કેટલું મુશ્કેલ પડી રહ્યું છે ઘર ચલાવવું? એટલે કેવી રીતનું બજેટ આખું? કોઈ પણ વસ્તુ હોય, સમજો કે પહેલાં આપણા 50 રૂપિયે કઠોર મળતું તો આજે 90 રૂપિયે 100 રૂપિયે કઠોર મળે છે। કોઈ બી વસ્તુ હોય બધાનો ડબલ ભાવ થઈ જાય તો અત્યારે કમાણી કરતાં આવક કરતાં જાવક વધારે થઈ ગઈ, તો તમારે એ પ્રમાણે વિચારવું જોઈએ કે શું કહેવાય, ઘટાડો કરો તો બધાને અનુકૂળતા આવે, મીડિયમ માણસોને અનુકૂળતા આવે। બિલકુલ। શું કહેશો, ખાદ્ય તેલ જે છે તેમાં પણ ભાવ વધારો થઈ ગયો? ખાદ્ય તેલમાં ઘણો ભાવ વધારો થઈ રહ્યો છે। સિંગ તેલ હોય કે સરસ્યું હોય કે ગમે તે તેલ હોય, એના ભાવ દિવસે ને દિવસે વધે છે અને જે માનસિક વેતન છે એ તો એનું એ જ છે, એમાં ઉલટો ઘટાડો થાય છે પણ વધારો નથી થતો। સરકાર બદલાય ના બદલાય તો બી સામાન્ય માણસને કોઈ ફરક નહીં પડતો, એના દિવસે ને દિવસે વધારે ને વધારે મોંઘવારીનો બોજો સહન કરવો પડે છે। દૂધમાં પણ ક્યાંક ને ક્યાંક ભાવ વધારો જોવા મળી રહ્યો છે। દૂધમાં પણ લીટરે 2 રૂપિયાનો વધારો થઈ ગયો છે। મેં તો ક્યારે કંઈ કીધું નહીં, મને તો કંઈ શું કહેશો, જે પ્રકારે ભાવ વધી ગયા છે, મોંઘવારી નડી રહી છે, શું કહેશો? બિલકુલ। તો કહી શકાય કે જે પ્રકારે ભાવ વધી રહ્યા છે, બેન શું કહેશો, જે તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો, મોંઘવારી? तो मोंगवारी तो है ही है ना। 27 की थी तो 28 की दूध की थैली कर दी है। सब्जी 250 है तो 500।
કરી દીધો હતો. ભાવ તો કમ કરવો પડે ને. જે મોંઘવારી જે છે તે દિન પ્રતિદિન વધી રહી છે અને તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ જે છે કે તેઓનું બજેટ હાલ ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય સમાચારો. જબરદસ્તી ધર્માંતરણ ફંડિંગ મામલે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. વડોદરામાં વધુ એક શંકબંધની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોહમ્મદ હુસેન નામના વ્યક્તિની પૂછપરછ કરાઈ રહી છે. વડોદરા એસઓજીએ શરૂ કરી છે પૂછપરછ. અગાઉ એકાઉન્ટન્ટ ફરીદ સૈયદને પણ એસઓજી લવાયો હતો. આરોપી સલાઉદ્દીનના એનજીઓનો એકાઉન્ટન્ટ છે ફરીદ. યુપી ગુજરાત એટીએસે અગાઉ સલાઉદ્દીનને પકડ્યો હતો. યુકેથી આવતા પૈસા હવાલાથી યુપી મોકલાતા હતા. તેના પર જબરદસ્તી ધર્માંતરણમાં ફંડિંગનો આરોપ લગાવાયેલો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની બાજુમાંથી પસાર થતી ઓરસંગ નદી પરનો વર્ષો જૂનો પુલ બિસ્માર હાલતમાં છે. ઓરસંગ નદીમાં વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પુલ હવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રેતીનું ખનન થતાં પુલના પાયા ખુલ્લા થયા છે, જેને લઈને બોડેલી વાસીઓમાં અને રાહદારીઓમાં ખૂબ ચિંતાનો માહોલ સર્જાયો છે. રેત માફિયાઓએ એટલી હદે રેતી ઉલેચી લીધી છે કે જે રેતીનો પટ હતો તેની જગ્યાએ નદીમાં માટી જોવા મળી રહી છે. 20 થી 25 ફૂટ નીચે નદીનો પટ ખુલ્લો થઈ ગયો છે, જેથી બોડેલી ગામના લોકોમાં એક ભય સેવાઈ રહ્યો છે કે જો પુલમાં આવનારા ચોમાસામાં ક્ષતિ સર્જાય તો બોડેલી ગામ સાથે અન્ય ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થઈ જાય, જેને લઈને આર્થિક મંદીમાં સપડાવાનો વારો આવવાની ભીતિ સર્જાઈ રહી છે. બોડેલી વાસીઓ માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની બાજુમાં બીજા બ્રિજનું નિર્માણ કરી 4 લેન રસ્તો બનાવવામાં આવે તો બ્રિજ પરના ટ્રાફિકનું ભારણ પણ ઓછું થઈ શકે. આ જે ખુલ્લા પિલર થઈ ગયેલા છે ત્યાં આ વર્ષોથી જે રેતીનું ખનન થાય છે અને આગળ જે ગાડીઓ ભરાય એના લીધે નીચે પિલરો દેખાય છે. રેતી ખનન પણ થોડું અટકાવવું જોઈએ. બિલકુલ જર્જરિત હાલતમાં છે, એટલે કે અત્યારે બ્રિજ ઉપરથી નાના મોટા પથ્થર દરેક જગ્યાએ પડતા રહે છે અને કોઈ વખત મોટા પથ્થર પડે, નાના પથ્થર પડે, એટલે એના પરથી અમને એવું લાગે છે કે હવે આ બ્રિજનું રિનોવેશન કાં તો નવો બ્રિજ ગમે તે કરવો જરૂરી છે. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પીવાના પાણીની સમસ્યા સામે આવે છે, જેમાં છેલ્લા 1 અઠવાડિયાથી વેરાવળ સોમનાથના સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સિંચાઈ વિભાગ અને પાલિકા વિભાગ બંને એકબીજાને ભૂલોની ખો આપી રહ્યું છે. સરકારી તંત્રના 2 જુદા જુદા વિભાગના ધ્યાન ન આપવાને કારણે પ્રજા પાણી માટે તરસી રહી છે. પાલિકા સત્તાધીશો સિંચાઈ વિભાગને ખો આપી રહી છે તો સિંચાઈ વિભાગ પાલિકાને જવાબદાર દર્શાવી રહ્યું છે. આમ બંનેની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. પાણી ઉદ્યોગોને અપાઈ ગયું છે, ત્યારે આદર્શ નિયમ મુજબ પીવાના પાણીને પ્રાયોરિટી આપવી જોઈએ અને તે માટે જથ્થો પણ અનામત રાખવો જોઈએ. તો આવું કેમ થયું તેનો જવાબ જનતા માંગી રહી છે. જે અમે જ્યારે ડેમ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે ડેમ આખો તળિયા ઝાટક છે અને એ પહેલાં ગયા ચોમાસાની અંદર 2 વખત ઓવરફ્લો થયો હતો અને 7 થી 8 વખત દરવાજા ખોલવાની પણ ફરજ પડી હતી. તો આ પાણી ક્યાં ઘર કડી ગયું અથવા કોઈ કંપનીઓને પાણી અથવા ઉદ્યોગોને પાણી આપવામાં આવે તો સરકારશ્રીના કાયદા મુજબ હું એક વાત કરું તો પહેલો પાણીનો પ્રેફરન્સ જીવન જરૂરિયાત એટલે પહેલો પીવા માટે પાણીનો હોય છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તેમજ અન્ય એકમોનું જે રૂટીન વ્યવસ્થા છે, આ રૂટીન વ્યવસ્થામાં પમ્પિંગ અરેન્જમેન્ટમાં ફેરફાર કરવાની આવશ્યકતા જણાય છે. હાલ આપણે જે ડેમ સાઇટ ઉપર ઊભા છે, આ ડેમ સાઇટની બકેટમાં સીપેજનું પાણી ઉપલબ્ધ છે, તેમજ ડેમ સાઇટના આગળના ભાગના ગોર્જ પોર્શનમાં પણ 2 મહિના ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે. જો ત્યાંથી પમ્પિંગ કરવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તેવું લાગતું નથી. ડિવોટર કરી સાયફન કરી અને આપણી સીપેજમાં નાખવા માટેની વ્યવસ્થા કરી. એ ટોટલ 14 મોટરો એટલે 7 કિલોમીટરનું સાયફનિંગ થતું હતું, પણ જથ્થો પૂરતો મળતો નહોતો. એના કારણે હમણાં 2 દિવસ પહેલાં જ 3 દિવસ પહેલાં આપણે નર્મદાની કનેક્ટિવિટી લાઈવ કરી દીધી ફરીથી અને રિસ્ટોર કર્યું છે. એ રિસ્ટોરેશનમાં આપણે 3 જગ્યાએ લીકેજ આવ્યું હતું. 2 લીકેજ ઓલરેડી 2 દિવસમાં આપણે મેન્ટેન કરી લીધા છે. વધુમાં વધુ 2 દિવસમાં પરિસ્થિતિ બધું અંકુશમાં આવી જશે. વેલકમ બેક. વરસાદ માટે લોકોને હજુ 15 દિવસની રાહ જોવી પડશે. હવામાન વિભાગે જુલાઈના 3જા અઠવાડિયામાં વરસાદ આવવાની વાત કરી છે. ગુજરાતમાં વરસાદના એંધાણ નહીં. હાલ જોવી પડશે વરસાદની રાહ. 20 જુલાઈની આસપાસ આવી શકે છે વરસાદ.
ગુજરાતના ખેડૂતો માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। વરસાદ હજુ પણ હાથતાળી આપશે। હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં હાલ વરસાદ માટે કોઈ સિસ્ટમ સક્રિય નથી, એટલે વરસાદની કોઈ શક્યતા દૂર દૂર સુધી દેખાતી નથી। જો કે जुलाई ત્રીજા અઠવાડિયામાં વરસાદ આવી શકે છે। अभी फिलहाल जो सिस्टम हमको लो प्रेशर सिस्टम गुजरात को जो बंगाल का खाड़ी में बनता है और गुजरात को बारिश देता है, अभी तक बना नहीं है और अगले जैसे 7-8 जुलाई तक अभी बनने का भी संभावना नहीं है। હવામાન વિભાગના મતે 20 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। जुलाई का फर्स्ट वीक में बारिश होने का ज़्यादा संभावना नहीं है। इवन सेकेंड वीक में भी कुछ दिन तक भी बारिश ना भी हो सकती है। तो सेकेंड वीक का लास्ट को शायद सिस्टम सेकेंड वीक का सेकेंड पार्ट को कुछ एक्टिव रहेगा, तो तब भी गुजरात को बारिश मिल सकता है। નૈઋત્ય ચોમાસું રાજ્યમાં 5 જૂન બાદ બેસવાની સંભાવના હતી। હવામાન વિભાગે આગાહી પણ કરી હતી, પરંતુ 2 વાવાઝોડા ત્રાટક્યા બાદ ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે। વરસાદ મોડો પડતા ગરમી અને ઉકળાટ સાથે ખેડૂતોની ચિંતા પણ વધી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો। ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ ક્યાં પહોંચી છે। તો સંજીવની ગાડી હાલ મધ્યપ્રદેશના ઇન્દોરના સેન્ટર અને કોડરિયા ગામમાં લોકોને મળી, તો નાસિક શહેરના ડભાડે તથા ચિંચવાડ ગામની મુલાકાત લીધી। ગંટુરમાં સતુલુરુ અને પાસુમારુની મુલાકાત લીધી। તો સંજીવની ગાડી અત્યાર સુધીમાં 346 ગામડાઓના 1,66,450 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા। નેટવર્ક 18 સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। દેશભરમાં ચાલી રહેલી કોરોનાની જંગમાં રસીકરણ ખૂબ જરૂરી છે। આજ રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા નીકળી છે બુરહાનપુરની કેટલીક મહિલાઓ, જે દુકાન ફરી રસી લેવા માટે વેપારીઓને અપીલ કરી રહી છે। તેમણે રસી માટે અન્ય લોકોને પણ જાગૃત કરવા સમજાવ્યા છે। ये एक अभियान है जिसका मकसद है दुनिया के सबसे बड़े टीकाकरण अभियान को सफल बनाना। अब तक हर कोई सुन चुका है, हर कोई जान चुका है कि कोरोना को मात देने के लिए टीका बहुत जरूरी है। लेकिन कई लोग ऐसे हैं जो अब भी टीका लेने से कतरा रहे हैं, टीके को लेकर टाल मटोल कर रहे हैं। ऐसे लोगों को समझाने के लिए ही ये महिला ब्रिगेड बाजार में उतर आई है। ये तस्वीरें मध्य प्रदेश के बुरहानपुर की हैं। दुकानदार और रेहड़ी पटरी वालों को टीका के लिए प्रोत्साहित कर रही हैं भारतीय स्त्री शक्ति संस्थान से जुड़ी महिलाएं। समाज सेवी और बीजेपी नेता प्रगति चापोरकर के नेतृत्व में इन महिलाओं ने इलाके में नो वैक्सीन नो परचेज अभियान चलाया है। इस अभियान के तहत ये महिलाएं दुकानदारों को टीका के लिए जागरूक कर रही हैं। हम जनता की भी जिम्मेदारी बनती है कि हम हर दुकान में जाके हर शॉपकीपर से, जो भी है फल वाला है सब्जी वाला है, उनसे ये पूछे कि उन्होंने वैक्सीन लगाई है कि नहीं, तभी उनके हाथों से चीज खरीदे। ये महिलाएं रोजाना बुरहानपुर के अलग अलग इलाके में जाकर दुकानदारों से मिलती हैं और उन्हें टीका का महत्व समझाती हैं। और जिन दुकानदारों ने टीका ले लिया है उन्हें दुकान के सामने टीके का सर्टिफिकेट लगाने को कहती हैं, ताकि इससे खरीदार भी जागरूक हो सकें। लोग प्रेरित कर रहे हैं कि आप आपकी दुकान के बाहर वो सर्टिफिकेट अवश्य चिपकाएं कि आने वाला ग्राहक भी बहुत सेफ महसूस करे।
भारतीय स्त्री शक्ति संस्थान की इस कोशिश को दुकानदारों का पूरा समर्थन मिल रहा है और वे जिम्मेदारी समझते हुए टीका के लिए प्रेरित हो रहे हैं। उन्होंने अवेयरनेस कराया और उन्होंने रिक्वेस्ट किया कि अगर किसी ने नहीं लगाई हो तो कृपया करके लगाएं। उनका कहना यह था भाई आप दुकानदारी कर रहे हो तो वैक्सीन लगा कर करें तो हमें ऐसा महसूस हो कि हम किसी सुरक्षित दुकान से शॉपिंग कर रहे हैं। इस महामारी से लड़ने का एकमात्र उपाय कोरोना का टीका ही है। ऐसे में ये वक्त युद्ध स्तर पर टीका लगवाने का है और दूसरों को भी इसके लिए प्रेरित करने का है। बुरहानपुर में टीका के लिए इन महिलाओं की कोशिश वाकई काबिले तारीफ है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।